કેમ ભોળા દાદા દેખારો કરે? ઈ ગાંડા થઈ ગયા. ક્યારે? એ હવારના જાગ્યા તારના એમ નામ જ કરે. જો બોલો એમ કેમ ગાંડા થઈ ગયા? ઈ મને શું ખબર? હું ખાધું તું હાંજે? સાંજે ખાધું કાઈ નતું, 2 ખાટી સાઈઝના વાટકા પીધા થા. હા તો સાસ મગજમાં સડી ગયેલી છે. હવે એવું ઈચ્છું હોય બકુલભાઈ. ભોળા દાદા એ ભોળા દાદા બોલો બા. જ્યાં ને બકુલભાઈ ગોળી જ્યાં. અરે બબરાડી કાટતો જો. ખરા મારી હારે ભટકાણા. પણ મને ફસાડ્યો હું તમે છે. તો હું છું કેમ ફફડાટી ધોળા ધોઈ આવ્યા? એ ભોળા દાદા ગાંડા થઈ ગયા. ભોળા દાદા ગાંડા થાય ની હો. એટલે હાસુ મારી વાહે દોડ્યા ને. હવે કાલ હાંજ સુધી તો હારા હતા. પણ રાત્રે 2 વાટકા ખાટી સાસ પી ગયા ને એમાં ગાંડા કાઢવા માંડ્યા. તો હાલો હાલો જોવા જઈએ એની વાડીએ. અરે ના રે ના હવે કઈ નહીં જવું હો, મને તો બીક લાગે. પણ હું શું નહીં, હું પેલા હાલું હાલો. હા તો હાલો જઈએ. ડોયા તું પાછો ફૂટી જાતો ની, કોઈને કહી દેતો ની. થોડા દાદા ગાંડા નથી એમ, નકર મારે માર ખાવા પડશે. હવે મેં પ્લાન આપ્યો ને હું થોડો કહી દેતો હોય છે. ખા લે મારા હામ. એ તમારા હામ કોઈને નહીં કહું, હું એમ જ કહીશ ભોળા દાદા હાસુમ ગાંડા થઈ ગયા. હા તો વાંધો નહીં. આમ બકુલભાઈ ને મમરાભાઈ આવે. જવા મમરાભાઈ. આ શું બકુલભાઈ તમારું? કેમ એટલે આમ બોલે? હવે ઈ મને શું ખબર, હું થોડો ગાંડો છું હું સમજુ. હે બકુલભાઈ આપણને ઓળખતા છે, ભૂલી ગયા છે ભોળા દાદા? હવે એ તો કોને ખબર? એટલે તને કેમ કઈ નથી કહેતા? એ મને જેવો તેવો ઓળખે છે ભોળા દાદા. મમરાભાઈ તમે ઓરા જાવ તો તમને ઓળખે કે નહીં? પૂછી લઉં. હે ભોળા દાદા મને ઓળખો કે નહીં? હું મમરાભાઈ. બકુલભાઈ આ તો દોડ આટી ગયા. તમને નથી ઓળખતા? પાકું થઈ ગયું હવે. હું જાવ ઓરો, મને ઓળખે કે નહીં? ભોળા દાદા મને ઓળખો? ઓય બાપા. મમરાભાઈ હા આ તો પૈસા બંધ થાય ને બેઠકે બંધ થાય. હું આ શું હો બકુલભાઈ, આપણે તો ક્યાં બેહવા જાવ હવે? એક કામ કરી, હું હવે આજ આવ્યા છે ને તો ખિસ્સા જોઈ જઈ, જે હોય લઈને વેતા થઈ. હા હા એમ કરવી. બોલો બા ભાગો. હે બકુલભાઈ મમરાભાઈ કેમ દોડતા દોડતા આવે? કેમ એલા બે દોડતા દોડતા આવ્યા? દોડતા દોડતા જ આવે ને, ભોળા દાદા પીડ્યા વાહે. શું કામ? લે ગાંડા થઈ ગયા ભોળા દાદા. ડોહો ગાંડો થઈ ગયો. હા તો પણ ડોહો ગાંડો થાય એવો છે નહીં, ઈ બીજાને ગાંડા કરી દેવો છે. અરે પણ હાસુન ગાંડા થઈ ગયા કા મમરાભાઈ? તો હું અમારી બેની વાહે પડ્યા એટલે તમે ભાગી રહ્યા વઈ આવ્યા. ડોહો ગાંડો છે હોય ને તો મારે પેંડા વેચવા પડશે આખા ગામમાં. આ તો વેસો ને પેંડા, હાસુન ગાંડા થઈ ગયા ભોળા દાદા. પણ એમ પેંડા વેચવાના નથી, જો ઈ ગાંડો ન થયો તો મારે ખોટો ખર્ચો થાય. અરે તમને વિશ્વાસ ન આવતો હોય તો હાલો દેખાડી તમને. એટલે મારે પહેલા જોવું તો પડશે જ તને, નકર તો ખોટો ખર્ચો થાય. અત્યારે હાલો હાલો તમને દેખાડી કેવા ગાંડા કાઢે. આમ જો અમને બે ને છે ને 250 પેંડા આપી દેજો. જો હાસું ડોહો ગાંડો થઈ ગયો હોય ને તો તમને 250 ને 500 પેંડા આપીશ. તો હાલો હાલો હાલો. કેમ પણ ભરદા હમરા ભાઈ ગયા ને ગોળી જેમ કોઈ જે ભાગ્યા થાય એવી રીતે તમારથી ઓય દે ભાજા ના. કેમ પ્લાન? પ્લાન એમ આપ્યો તો અને આમ જો તું પાછો કોઈને કહી દેતો ની, થોડા દાદા ગાંડા નથી એમ. એ કોઈને નહીં કહું તમારા હામ. આ તો વાંધો નહીં. અને ભોળા દાદા મમરાભાઈ ને બકુલભાઈ બે ગયા અમથાની વાડી બાજુ. અમથાને કહે ભોળા દાદા ગાંડા થઈ ગયા એમ. તે અમથાને ઝપટા સડવા દે ને, અમથાને બે આટી જવા છે. આ તો ઘડીક અહીંયા વાટ જોઈ, નકર પછી જાવી અમથાની વાડીએ. તમે ગાંડા છો ને, ગાંડા તો ગમે ત્યાં જાય. આ ઈ હાસું તારું. ભોળા દાદા ઓલા અમથાને લઈને આવે. તૈયાર થઈ જાવ. જવો અમથાભાઈ જવો. પણ બકુલભાઈ મને લાગતું નથી ડોહો ગાંડો થઈ ગયો એમ. તમે જોવો તો ખરા અમથાભાઈ કે આ મોઢું કરે ઈ. પણ તમે જોવો તો ખરા, ખાટલે બરાબર બેઠો, કેડિયું બરાબર પહેર્યું, પાઘડી બરાબર પહેરી. એની વાડી છે, એનો ખાટલો છે તો ખાટલે તો બેઠા તો હોય ને કા મમરાભાઈ? તો હું ગાંડા થઈ ગયા, કઈ કપડા થોડા ફેરવી નાખે અને આઝબ ગાંડા છે. પણ મમરાભાઈ ઈ ખાલી ચીકાડા જ કરે, મને આમાં જરીએ વિશ્વાસ ના લાગતો ગાંડો થઈ ગયો એમ. હવે આ પણ ગાંડા હશે, તમે જોવો આમ નિરખીને જોવો, મોઢું તો જોવો કેમ કરે મોઢું. હેલા હાસું ડોહો ગાંડો થઈ ગયો. તે ગાંડા થઈ ગયા ને એટલે તો એને ધ્યાન રાખીને હું અહીંયા બેઠો. અમથાભાઈ મને નહીં ઓળખતા, મમરાભાઈ ને નહીં ઓળખતા. ભોળા દાદા આમ જોવો અમથાભાઈ આવ્યા. અમથાભાઈ આવ્યા આમ આ જાય રો નકર માર છે તમે છે તો આ ધબ ધબાટી જ બોલાવે ધોકો લઈને. જોવો જોવો કેમ કરે. પણ ખાલી ચીકાડા પાડે. તમે ઓરા જઈને જોવો જોવો મોઢું કેમ કરે. એ ભોળા દાદા રહેવા જો, અમથો છે. એ ભોળા દાદા રહેવા જો. ભાગો મમરાભાઈ. એલા તું તો મને મેક. એ ભોળા દાદા રહેવા જો, અમથો છે. ઓય બાબા, ઓય બાબા. એલા તું તો મને મેક કેમ કહું. એ ભોળા દાદા રહેવા જો, અમથો છે. કાબરદા અમથો આવી ગયો ને ઝપટમાં. ઈ તો કામ હતું, મારી બધી રે ઉતરી ગઈ.
મને અમથા ઉપર રેહદ હતી એટલે તો એના હાથ થોભી રાખ્યા મેં. એ હારું કર્યું તે એના હાથ થોભી રાખ્યા. હું એને ધબધબાટી બોલાવા મળ્યો. હજી જોવો ટીકમે ઝપટમાં ચડે ને તો ટીકમનો વારો પાડી દેવી. હા એની ઉપર રી ઉતાર નાખી છે. હે અમથા ભાઈ ફફડાટી આવ્યા. આપણે હારું છું ને ભાગીને વહી આવ્યા, નકર આપણે માર ખાવા પડે. ઓય બાપા, ઓય બાપા. કામ થા ભાઈ, હવે હાસું ખોટું. પણ બકુલભાઈ, ડોહો તો ગાંડો નથી લાગતો, પણ એનો માણા મને ગાંડો લાગે. કેમ? મારા હાથ પકડી રહે છે અને પાછો એમ કે રહેવા દો ભોળા દાદા, રહેવા દો ભોળા દાદા. ઈ તો અમથા ભાઈ તમારા હારા હાટુ ઈ રોકતો તો ભોળા દાદાને. પણ મારા હારા હાથું રોકતો છો, પણ મારા હાથ મેકે તો હું તમારી હારોર ભાગીને વહી આવું ને. હવે એ વાત જવા જો, 500 પેંડા મગાવો હાલો, તમે કીધું તું. હવે પેંડા કાંઈ મંગાવવાનો ના, હવે મારે દવાખાને જવું પડશે. એટલું બધું વહી ગયું. તો આ તો હું આંબાના ટેકા મેકતો મેકતો તમારી હારો આવ્યો. હવે મારે ટેકાની જરૂર પડશે. ભાઈ કરી ઓ અમથા ભાઈ, મને જવા દો, ઝૂંપડીએ હળદર ગોતવા દો. હળદર સપડવા ગયા અમથા ભાઈ. બકુલભાઈ ભોળા દાદા હારા નહીં કરવા પડે. હારા તો કરવા જ પડશે ને, નકર આપણે આવક બંધ થાય. તો હું કાક વિચારો. ગાંડા શાંતિ હારા થાય. બધા કે છે શોર્ટ થી હારા થાય એમ. પણ એમને આ લાઈટ નો શોટ આવે ઈ ના ઈ શોર્ટ નહીં, ગાંડાને હારા કરવાનો શોર્ટ અલગ આવે. તો ઈ શોટ આપણે અહીંયા ક્યાં ગોચ્યું? પણ આપણે આ લાઈટ નો શોર્ટ દેવી તો કદાચ હારા થઈ જાય. હા તો એમ કર્યું. હાલો હાલો ગોતો દોરડા. હું હવે છે કોઈ બાકી? હજી તો 3 જણા બાકી, ટીકમ, જમરૂક કાકા અને કેહા કાકા. આ તો ચહાન બોલાય જા. હવારે એક ઢોલ મારી ગયો તો ને એને 2 ધોકા મારવા છે. પણ કેહા કાકાને બોલાવા થોડું જવાય. કેહા કાકાને તો ખબર છે કે તમે ગાંડા નથી એમ. અલ્યા નકર કેહો કોક ને કહી દે ને તો બધી ખબર પડી જાહે. ઓલા દાદા ઓલા બે આવે. હેલા કઈ ફેર પડ્યો? હજી કાંઈ ફેર પડ્યો ના. તો હાલ દવાખાને લઈ જવી ભોળા દાદાને. પણ દવાખાને તો મારે લઈ જ જવા છે, પણ મારી પાસે પૈસા નથી. મમરાભાઈ તમારી પાસે પૈસા છે? હા પૈસા છે, પણ ભોળા દાદા ગાંડા થઈ ગયા. પૈસા મને પાછા કોણ આપે? ઈ હાસુ. તો પછી હાલો ને આપણે વિચાર્યું ઈ કરવી. તમે શું વિચાર્યું? એ મેં કીધું શોર્ટ દઈ ભોળા દાદા ને તો હારા થઈ જાય. શોર્ટ થોડો દેવાય બકુલભાઈ. એ બકુલભાઈ વાતું બાઈન કરો ને, હાલો દોયડું લાંબુ કરવી. એટલે આ તો શોર્ટ દેવાની વાત કરે. પણ ઈ ભલે ને વાતું કરે, હું સૌ ની શોર્ટ નહીં દેવા દઉં. આ તો ધ્યાન રાખજે નકર હું ટળી જાય. એ નહીં શોર્ટ દેવા દઉં. દોરડું પગી ગયું મમરાભાઈ? એ હા બકુલભાઈ પહોંચી ગયું દોયડું. બસ લ્યો, પાવર આવ્યો જો તો. હે બકુલભાઈ પાવર નો આવ્યો, તમે સાફ સારું કરી કે નહીં? ઉભા રહ્યો, સાપ પાડવાની ભૂલાઈ ગઈ. તો પાવર આવ્યો? એ હા બકુલભાઈ પાવર આવી ગયો. લ્યો તમે ભોળા દાદાને પકડી રાખો, હું શોર્ટ દઈ દઉં. એ બકુલભાઈ શોર્ટ ન દેતા, ભોળા દાદા એમને હારા થઈ જાહે. અરે ના રે ના, એમને હારા ન થાય. અલ્યા હું ગાંડો નથી. એ બકુલભાઈ શોર્ટ જો ખોટું બોલે છે ભોળા દાદા. અલ્યા તું આને કે હું ગાંડો નથી એમ. એ ગાંડા જ છે. અલ્યા કે તો ખરો હું ગાંડો નથી એમ કે ને. પણ તમે હામ દીધેલા છે, કેમ કેવું મારે? અલ્યા હું આમ છૂટા કરું, હું નકર ટળી જાય આ લોકો શોર્ટ દે તો. એ ભોળા દાદા ગાંડા નથી, ખોટું ખોટું ગાંડા થાતા. એ બકુલભાઈ તો શોર્ટ જો તે. એ નાના મૂકી દે લે, મૂકી દો. આ મૂકી દો, મને મૂકી દો. ઉભા રહ્યો, ઉભા રહ્યો. બોલો લ્યો, રોજ આપણે એને છત્રી જતા હતા, આપણને છત્રી ગયા. આખો દી દોડા દોડી કરાવી.